કિન્નરનું વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની અમદાવાદમાં નારણપુરા પોલીસે ધરપકડ કરી છે। આરોપી કોઈપણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઈ મહિલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યારબાદ તેમના ઘરમાં મેલી વિદ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરી પલાયન થઈ જતો હતો। माफीबा जे व्यंढळ पुरुषनो वेश धारण करेला खरेखर माफीबा न था पण पुरुष હતો પણ વ્યંઢળ ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાવતા એમને 50 રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે 50 રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવેલી। કે મહિલાએ મેલી વિદ્યાના નિકાલ બાબતે પૂછતા શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેઇન અને રોકડા રૂપિયા લીધા હતા। આ બંને વસ્તુ એક કાપડમાં મુકાવીને તેણે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો। બાદમાં 4 રસ્તે વિધિ કરીને ચેઇન અને રોકડ આપવાનું કહી મહિલાને પાર્કિંગમાં ઊભી રાખી તે ત્યાંથી ફરાર થઈ ગયો। જોકે પોલીસે બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી। જે મેલી વિદ્યાનું જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર 4 રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછા આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઊભા રાખી અને જે આ સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાનું જે પોટલું વાળેલું હતું તે 4 રસ્તા ઉપર મૂકવાના બહાને એ મૂકી અને નાસી ગયેલ હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમને આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ